સિહોર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. વિપક્ષ અપક્ષ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. સિહોર નગરપાલિકા ખાતે પ્રમુખ જાગૃતિબેન રાઠોડના અધ્યક્ષસ્થાને તથા ચીફ ઓફિસર પી.કે. મોહનાનીની ઉપસ્થિતિમાં આજે સાધારણ સભા યોજાઈ, જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વંચાણે લઈ કામને બહાલી આપવા, કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને વંચાણે લઈ બહાલી આપવા, નગરપાલિકા હસ્તકની દુકાનોનું ભાડું વધારવા, ગુંદાળા વિસ્તારમાં આવેલ દલિત સમાજનું સ્મશાન નીમ કરવાની દરખાસ્ત કરવા બાબત, નગરપાલિકાની જુદી જુદી શાખા હસ્તક પડેલ ભંગાર તથા આઉટ ઓફ ડેટ થયેલ વાહનોની હરાજી કરવા અંગે નિર્ણય કરવા, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સને 2025-2026માં ફાળવેલ ગ્રાન્ટમાંથી જુદા જુદા વિકાસના કામો કરવાના નિર્ણય કરવા, તેમજ પ્રમુખ સ્થાનેથી થયેલ હુકમોને બહાલી આપવા અને અધ્યક્ષ સ્થાનેથી અને તેઓની મંજૂરીથી જે કાંઈ રજૂ થાય તેને મંજૂરી આપવા સહિતના મુદ્દાઓ લેવામાં આવેલ. સામાન્ય સભામાં વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી, કિરણસિંહ ગેલડા, સત્તારભાઈ સૈયદ, અપક્ષ સભાસદ મહેશભાઈ લાલાણી, દીપસનભાઈ રાઠોડ દ્વારા વિવિધ મુદ્દે આક્રમકતા સાથે તડાફડી બોલાવવામાં આવતા સામાન્ય સભા તોફાની બની રહી. હું સિહોર શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મેં આજે સંઘર્ષ સભામાં હાજરી આપી હતી. એમાં અમારા વિરોધ પક્ષના નેતા જયરાજભાઈએ ખૂબ સરસ રજૂઆતો કરી છે. મારું આજે એ કહેવું છે કે 36 સભ્યોએ સિહોરની ચિંતા કરવી જોઈએ. સિહોરમાં ગટર, પાણી, રસ્તા અને તમામ કામો માટે ધ્યાન આપવું જોઈએ. આમાં વિરોધ પક્ષના નેતાઓનું કામ ન થાય અને ચૂંટાયેલા સભ્યોનું કામ થાય એવો પક્ષપાત પણ ન રાખવો જોઈએ. આ ઉપરાંત અમુક જે વોર્ડમાં સભા માટે જે કચરા ઢગલા જે થયા છે તેની પણ અગ્રતા આપવી જોઈએ. અને અમારા વિરોધ પક્ષના નેતા છે એને જે રજૂઆતો હોય તેને પ્રમુખે અને તમામ જે કાંઈ ચેરમેન હોય એને સાંભળવું જોઈએ અને એને યોગ્ય અગ્રતા આપવી જોઈએ. વિરોધ પક્ષના નેતા જે કાંઈ રજૂઆત કરે છે સિહોરની જનતા માટે જ કરે છે, એનો કોઈ અંગત સ્વાર્થ નથી હોતો. એટલે સિહોરની જનતા માટે અમારા વિરોધ પક્ષના નેતા રજૂઆત કરે છે, તેને પણ અમે સપોર્ટ કરીએ છીએ. અને 36 કોર્પોરેટર દરેક નાગરિકનું કામ કરે અને કોંગ્રેસ એમની સાથે રહેશે અને હંમેશા સાથે રહેશે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સિહોર.